કેમ છો બધા મજામાં છો? તો સ્વાગત છે આજના અમારા એક નવા વ્લોગમાં। અત્યારે જો મસ્ત મજાનો દેહ ને ઉપર આવી ગયો છે ને મસ્ત મજાના આપણે ત્યાં થઈ ગયા છે ને મસ્ત મજાના નાના વાંદલા છે આપણે ને મારા પપ્પાની બધા ખેતરમાં વહી ગયેલા છે ને આપણે તો મસ્ત મજાના બ્રશ કરીને ત્યાં થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે 9 ને આપણે 9 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને જો બધા ખેતરમાં બધા વહી ગયા છે મારા પપ્પાની ને લાઇટ આવી ગઈ છે જુઓ એટલે પાણી આપણે છે ને પાણી વાળવા જવાનું છે ને લાઇટ આવી ગઈ છે એટલે બધા ખેતરમાં આવી ગયા છે આપણે પાણી વાળવા માટે આવે તો આપણે તો પાણી વાળવાનું છે તો ફૂલ તો લાઈટ આવી ગઈ છે હમણાં તો આપણે હોય ને મોટરને ચાલુ કરી દઈએ તો અહીંયા આપણું જો લાઈટ વહી ગઈ અહીંયા ટાટ થયા ને તો લાઈટ વહી ગઈ જો લો એવું થઈ ગયું આપણે લાઈટ વહી ગઈ લાઈટ વહી ગઈ જો લાઈટ વહી ગયું છે બધું જો લાઈટ છે ને અમારે બહુ કોરા વાડીમાં કારણ કે અહીંયા હજી તો થોડી ખેતરમાં જાગલા હોય તો બહુ વાંધો હજી તો ખેતરમાં પૂગીએ ને ત્યાં લાઈટ વી જાય એવું થાય તો ઘડીએ હમણાં 2 ઝટકા મારી ગઈ ને પાછી લાઈટ રહી ગઈ છે તો હવે કઈ આવે ને કઈ નક્કી નહીં આપણે ખેતરમાં જઈ ને હજી થોડુંક નેદવાનું બાકી છે ને એ કામ પતાવી દઈએ મિત્રો અમે ખેતરમાં પૂગ ગયા ખેતરમાં ને મારા ભાઈ બેન તો કા ભાઈ બેન એ જો આ ખડ કેટલું ખડ આમ તો દવર પપડો ખડ છે જોવામાં બધા પાટી નથી પણ આ ને કાલની એક પાટી બાકી છે ને મારા બાની તો નેતા નેતા પૂગી જવા પણ નાસ્તા ના થઈ ગયો કે હે ને રાતનો બહુ પવન આવ્યો ને તો આ લીમડો પડી ગયો જો આ અહીંયા ઝાડો લીમડો તો પડી ગયો અહીંયા બરોબર ધોરિયામાં પીડ્યો અને હે ને કાપવો પડશે હવે કારણ કે આ લીમડો પડી ગયો કે નહીં એટલે અહીંથી કાપી નાખીને તો ધોરિયામાં છે ને વિયો થાય ફૂલ પવન એવો હોક ને એટલે પડી ગયો કાપ આવી બેન હા તમે નેતા ત્યાં પડી ગયો કે હા નેતા ત્યાં પડી જાય તમે તો આવે ને દે મારા બાગા વેલા આવી ગયા ને તો કેટલો આવી જાય ને તો આવી જાય ને થોડક વેલા હેરા ખડ ઉકલતું નહીં બહુ ખડશે તે થોડક વેલા હેરા આવી ને દાઈ જાય ને હા ભાઈ એવું છે બધું ખડ છે લાઈટ બધો પાછી લાઈટ આવી ગઈ છે જોરલા પણ હે ને લાઈટ પાછી આવી જશે ને આપણે પાછા ઘડિયા પર ધક્કા રહે કારણ કે લાઈટ ઘડીક જાય ને ઘડીક આવે એમ થાય અત્યારે શું ને ત્યાં ને 3 ઝટકા ખાઈ જાય લાઈટ તો પાછા જઈ પાણી વાળવા માટે તો પાણી આવશે ઓલા પણ ખૂણે આ બોટીમાં આવશે ડાયરેક્ટ પાણી આવે ઓલા હરિયામાં તો આપણે જઈએ ઓલા પાણી આવે હવે ડાયરેક્ટ ભાઈ છે ને મોટર ચાલુ કરી દે તો ઘડીક આપણે પાણી આવે ને ત્યાંથી ઘડીક પાટ જોઈએ આપણે હવે મિત્રો અત્યારમાં હવે 3 વાગી જશે ને ત્યાં બધી વ્લોગ કારણ કે પાણી પાવાનું હતું ને એ બધું પાણી પાઈ જ છે ને અત્યારમાં 3 વાગે છે ને વ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે અત્યારમાં જમી કાઢી લીધા છે એ તો આપણે કુંડી છે ને સાફ કરો નથી ને એ કુંડી સાફ કરી નાખી છે ને પાડીને નીણ નથી ને અહીંથી કમલી ખડ ખાઈને પાડીને એને કરી દીધી છે ને મારા પાયલ બેન તો તુર થોડે કાપાવી બેન તુર પાકી જાય એટલે હુકી તો ના મળે તુર થોડે જો આવે રીતના હા મારા બાવાલા પણ તોડશો ઓલપાની છે ને મારા બેન આબુ તોડે છે ને મારું પાછું સીણામાં છે ને હાથે હાંકવા જાય ઓલા પણ અને સાહણું કાઢવાનું બાકી હતું ને સીણામાં એ સાહણું કાઢે છે ને મારે જવાનું છે ને કારણ કે હવે ને રાપ ને દાઢાને ઉલીને જવાનું છે ને જ્યાં મારું આગે છે ને ઠાંડા ને તો આપણે દાઢાને એવું લાવવાનું છે બધું લાવીને મૂકી દીધું છે આ બધું રાપડીને એવું બધું ને મારું પાસે ઠાંડા છોડી દીધા છે અહીંયા આમાં સાહણું આંકે છે ને કાલામાં આંકતા હા તો હાંસ પડી ગઈ પછી છોડ ને આ બધું આંકીને કહું હવે રીતના હાંકે છે ગોઠવી તો બધું હવે તો હવે રીતના આંકતા આંકતા ને હાર્યું હાંકાઈ ગયું છે આંકતા પોગી જાય હવે 300 આવી ગયું અહીંયા 300 આવ્યું ને તે એટલે બદલાઈ લીધું છે આ બધું ને આ બધું દાડમ ચડાવી લીધું હાકેલ હતું ને એમાં એટલું હાકેલ હતું ને બાકી 80 ઠાંડા વાળી લીધા હા આવી રીતના ઠાંડા હાંકાય હતું બાકી તો આ બધું છે ને એ બધું કાલે કાઢ્યું હું ખાલી એટલું જ બાકી હતું તો આ હાંકે ને આવીએ ને આ 2 પાટિયા 2 બાકી હતા ને હવે ડાઈ ઓલા પણ ડાઠાને હું લાવ્યો ને હવે ડાઈ છે ને રાહ પાકવાની છે આમાં કારણ કે ખડ છે ને થઈ ગયું આમાં દેખાય મોટો મોટો હાંબો ને બધું છે તો એ રાહ પાકી નાખીએ ને તો બધી ખડ પડી જાય ને તો નેદે છે ને બહુ ઉકલે એમ તો આવી રીતે નાખી દીધી ઠંડા ચાલો આપણે સાહણું કાઢી નાખીએ ને પછી આવે છે ને રાહ પાકવાનું છે ડાયરેક્ટ મિત્રો અમે રાહ પાકતા હે ને જો રાહ પાકી છીએ આમ જુઓ આમ છે ને એટલા માગી નાખું છે આ બધું બધે ને મારે બધો નેદો એ કાબા સેના દે છે સેના કેવા મસ્ત લાગે રાહ ભાંગી નાખી પછી ના બધું રાહ પાકવાનું બાકી છે આ બધું સારું નાખ્યું રાહ બાકી નાખીએ કે ને એટલે ખળખળ પડી જાય ને તો વાંધો ન આવે લેવામાં નકર નેદવામાં દાવડામાં દાંતને મારવું પડે એવું છે બધું તો ભાઈ તો આવી રીતના છે ને રાહ બાકી છે આ ઓઇલ પર બધું બાકી છે આ બધું પછી કહું પા હાંકતા બધું એટલે ભેગા છે ચાલો આપણે હવે રાહ બાકવા મળીએ કારણ કે ઓઇલ બધું બાકી છે ને રાહ પકાઈ જાય ને પછી બહુ લાઠું લઈ આવી ને રાહ લાઠવાનું છે ડુંગું તો સારું ચાલો આપણે ફટાફટથી પહેલાં છે ને આને રાહ બાકવા મળીએ મિત્રો હવે ને રાહ બધી હાંકવાની હતી ને એ બધું સ્નેહ છે ને બધું હકાઈ ગયું છે હવે ને મારા પાસે લઈને ભેગા ઘેરે ઠાંડા ને આવે ને મારા બાની ઓલા પણ ને દે મારે આ દાઢાને ગુડ્યું ને
હવે લઈને ઘેરે જવાનું છે ને ઘેરે પછી નાવાનું ને બધું છે. ચાલો આપણે ઘરે જ નાઈ નાખીએ ને નાઈને પછી મળીએ. મિત્રો અત્યારે મસ્ત મજાના નાઈ ધોઈને ફર્સ્ટ મજાના ફ્રેશ તૈયાર થઈ જશે. ત્યાં જો દી આસમમાં આવી જશે હાવ ને મારા બાની બધા વિયા હશે ઘરે. કહું પા અમારા ભાઈ જવાનું છે સારું લઈને ઘાણી વાંધો ઓલા પણ ને તો દી હાથમાં આવી જશે હાવતરમાં ને અમારે જો ખાવા નીરો આવે તો કરે તો હા તો ને ભાઈ તારે નાઈ નાખાશે આપણે જો ટી શર્ટ પહેરીને મસ્ત મજાનો જો હા ને થઈ જશે તૈયાર આપણે ને દી હાથમાં આવી જશે ને હવે જવાનું છે સારું લઈને ગાડી લેવા ઓલા માટે ને તો પતંગ પીડી છે આપણી સકાતા ને જો અહીંયા પતંગ ને રીલ આપણી. ચાલો આપણે સારું લઈને ગાડી બાંધી આવી ઓલા પડે છે. મિત્રો હવે ને હે શેકી છે રીંગણાના ઓળા જો શેકા મૂકતા છે કહું પા જો પઠો કર્યો ટાઈટનો પઠો થઈ ગયો ને રીંગણાના એવા શું કહો રીંગણાના ઓળા હે ને શેકાવા મૂકી દીધા છે. જુઓ કાંઈ છે પઠો હાંઠીનો અહીંયા બાજુમાં હાંઠીઓ કાઢીને તો હાંઠીનો પઠો હાંઠીઓ લઈ આવીને હે ને હળગાવી નાખી એટલે થઈ ગયો પઠો. આજે બનાવવાનો છે ને રીંગણાનો ઓળો મસ્ત મજાનો જુઓ લીલી કોથમરી લીલું લહણ હા લીલી કોથમરી લીલું લહણ મસ્ત બનશે ઓળો આપણે ને ગામમાં જવાનું હતું પણ ગામમાં જવા આપણે હે ને ઓળો શેકી નાખીએ ને ગામમાં જવાનું છે ઘા જોવાની છે તો આપણે હે ને ગામમાં જઈએ એમ ના આવે ઓળા બોળા શેકીને પછી ગામમાં જઈએ. ચાલો બધા વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો અમે હે ને તારમાં ગામમાં આવીને જમવા બેસી જશે બનાવ્યો છે મસ્ત મજાનો ઓળો શેકો ને એ જો મારવા ભાણા પડે છે કાબા ને મારા ભાઈ બેન જો નાઈન વી આવે છે હા માથામાં હું ભાઈ દો રૂમાલ ભાઈ બેને પાઘડી બાંધી હા ભાણા પાડી ચાલો હે ને બહુ ભૂખ લાગી ગયા છે. ઓળો બનાવ્યો છે મસ્ત મજાનો. ચાલો આપણે હે ને ઓળાને જમી લઈએ ને પછી મળીએ. તો મિત્રો હું આશા કરું તમને અમારો ઓલો ગેમ હશે ને ગેમ હોય ત્યારે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા વ્લોગમાં ત્યાંથી બધાને બાય બાય.